તો આ તરફ સાણંદમાં અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નીપજ્યું। હજારી માતાના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો। ટ્રકની ટક્કરથી જીઆરડી જવાનનું મોત નીપજ્યું છે। જીઆરડી જવાનને ફરજ દરમિયાન અકસ્માત નડ્યો। જગદીશ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। ટ્રકની ટક્કરથી જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। તો આ તરફ સાબરકાંઠામાં અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત નીપજ્યું। 2 દિવસ અગાઉ જે અકસ્માત સર્જાયો હતો વડાલીમાં આ અકસ્માત થયો હતો। ટ્રક જીપ વચ્ચે અકસ્માતમાં જે 33 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે 33 લોકો સારવાર હેઠળ હતા, તે 33માંથી સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે। હિંમતનગરમાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત નીપજ્યું છે। મૃતક મહિલા પોશીનાના કોટડા છાવણીના રહેવાસી હતા। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે। તો આ તરફ હોળીના તહેવારને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે। 13 માર્ચ ગુરુવારે સાંજે 6:15 કલાકે હોળી પ્રગટાવાશે। પાવાગઢમાં પ્રગટાવવામાં આવતી હોળીનું ધાર્મિક મહત્વ પણ છે। પાવાગઢમાં હોળી બાદ જ ગામોમાં હોળી પ્રગટાવાય છે, ત્યારે 13 માર્ચે 6:15 કલાકે આ હોળી પ્રગટાવાશે અને તે બાદ જ તમામ ગામોમાં હોળી પ્રગટાવાશે। તો આ તરફ મોરબીના વાંકાનેરમાં જીનિંગ મિલમાં આગ લાગવાની ઘટના બની। જાળીડા ગામ નજીક જીનિંગ મિલમાં આગ લાગી કપાસની ગાંસડીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। અંદાજિત 50 ટ્રક જેટલો માલ હોવાની માહિતી પણ મળી રહી છે। રાજકોટ અને ચોટીલાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 4 ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ લેવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે જૂનાગઢના ચાપરડા તેઓ પહોંચ્યા। શૈક્ષણિક પ્રકલ્પોના વિકાસ કામોનું તેઓએ લોકાર્પણ કર્યું। બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત પણ કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। સૈનિક સ્કૂલ બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટરનું ભવનનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું। જય અંબે હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું। મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું। શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના અતિથિ ભવનનું લોકાર્પણ કરાયું। આ તમામ લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યા હતા। તો આ તરફ રાહુલ ગાંધીને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી જેના પર શંકા કરે તે કોંગ્રેસનો વિષય છે। પોતાના પક્ષના કાર્યકર્તા પર શંકા અયોગ્ય વાત છે। પરિવારના વખાણ કરે તે કોંગ્રેસના ખાસ નેતા છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું છે। તેમના નેતાઓ પર શંકા કરતું હોય તો એ નેતાઓ કઈ રીતે પક્ષમાં રહી શકે? કારણ કે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવન જ્યારે સ્વીકારે ત્યારે જાહેર જીવનને માટે કોઈ પણ પક્ષને, રાજકીય પક્ષને માધ્યમ બનાવતો હોય છે। અને જે લોકોએ કોંગ્રેસને માધ્યમ બનાવી અને પ્રજાની સેવા સ્વીકારી, પરંતુ એમનું નેતૃત્વ એ નેતાઓ ઉપર જો શંકા કરતું હોય અને એ નેતાઓ ઉપર જો પ્રજાના કાર્યો કરવાની અંદર અડચણરૂપ થતા હોય તો એ નેતાઓ કોંગ્રેસને છોડી દે, એમાં કંઈ નવાઈ નથી। તો આ તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાહુલ ગાંધીએ અમદાવાદમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી। ખાનગી હોટલના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી, જેમાં દેશમાં વિકાસમાં મહિલાની ભાગીદારી વિશે પણ તેઓએ મહિલા સાથે વાતચીત કરી હતી। તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાહુલ ગાંધીએ બાળકીને સ્ટેજ પર બોલાવી હતી। મહિલા કાર્યકરની દીકરીને સ્ટેજ પર બોલાવી અભ્યાસ અને ફ્યુચર પ્લાનિંગ વિશે રાહુલ ગાંધીએ તેની સાથે વાત કરી હતી અને તે વાત કરતા રાહુલ ગાંધીએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે કે જે કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજર હતા તેમાં મહિલા કાર્યકરની દીકરીને તેઓએ સ્ટેજ પર બોલાવીને તેના ફ્યુચર વિશે, તેના ફ્યુચર પ્લાનિંગ વિશે રાહુલ ગાંધીએ વાત કરી અને તેની સાથે રાહુલ ગાંધીએ સેલ્ફી પણ લીધી હતી। ત્યારે આ પળો કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે એક એવી સ્થાનિક સ્વરાજની સંસ્થાની વાત કરવી છે કે જ્યાં સત્તાનું સુકાન મહિલાઓના હાથમાં છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની નગરપાલિકામાં સત્તાનું સુકાન સંપૂર્ણપણે મહિલાઓના હાથમાં છે, જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે।
અહીંના તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓ આરૂઢ છે. નગરપાલિકામાં કુલ 36 પદાધિકારીઓ છે, જેમાંથી 18 મહિલાઓ કાર્યરત છે. આ ઉપરાંત નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે મહિલા ફરજ બજાવી રહ્યા છે. એકાઉન્ટન્ટ, લાઇબ્રેરીના ગ્રંથપાલ અને ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ જેવા મહત્વના વિભાગોની જવાબદારી પણ મહિલાઓના શિરે છે. પદાધિકારીઓની વાત કરીએ તો પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ તેમજ કારોબારી ચેરમેન તરીકે પણ મહિલા જ કાર્યરત છે. આ નગરપાલિકા મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની રહી છે. સ્થાનિક સ્તરે આવી સંસ્થાઓમાં મહિલાઓની આગેવાની એ સંદેશ આપે છે કે મહિલાઓ પણ નેતૃત્વની ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. ઉપલેટાના નાગરિકોનું માનવું છે કે મહિલાઓના સંચાલનથી નગરપાલિકાનું કાર્ય વધુ પારદર્શી અને કાર્યક્ષમ બન્યું છે. આજના યુગમાં મહિલાઓ બધું જ કરી શકે છે. હું પોતે જાહેર જીવનમાં સંકળાયેલી છું. હું 30 વર્ષથી સમાજ સેવામાં સંકળાયેલી છું. હું પણ છેલ્લા 2 ટર્મથી ઉપલેટા નગરપાલિકામાં સદસ્ય રહી ચૂકી છું અને અત્યારે મને હાલના સમયમાં ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે ને હું સારી રીતે મહિલાઓનો વિકાસ માટે થશે એવા વધુમાં વધુ પ્રયત્નો કરીશ. મહિલા દિવસ નિમિત્તે હું અમારી પાર્ટીનો ખાસ આભાર માનું છું. ઉપલેટા નગરપાલિકાનું સુકાન સંપૂર્ણ રીતે 3 મહિલાઓ હાથમાં સોંપી મહિલા દિવસની અનોખી ભેટ આપી છે. નારી તું નારાયણી સૂત્ર સાર્થક કરેલ છે. આજના વિકાસમાં ટેકનોલોજી ધૂનમાં મહિલાઓનું અનોખું મહત્વ છે. મહિલાઓ ઘરની 4 દિવાલની બહાર નીકળી આકાશ સુધી પહોંચે. હર ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન છે. યત્ર નાર્યસ્તુ પૂજયંતે તત્ર રમ્યંતે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો પણ વાસ હોય છે. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી ભાવના, આવી પરંપરા રહેલી છે તો ભારતની દરેક સ્ત્રી, ભારતની દરેક મહિલા આ સંસ્કૃતિને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન પોતે દરેક ક્ષેત્રમાં પોતાની જે કંઈ આવડત છે એને નિભાવી એ પોતાનામાં રહેલી અપાર શક્તિને ઉજાગર કરી એ શક્તિનો ઉપયોગ કરી અને ટોચ પર વિશ્વના દરેક ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે છે. તો આ તરફ અમદાવાદમાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં મહિલાઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મહિલાઓનું ગ્રુપ 100 જેટલી બહેનોને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી ચીજવસ્તુઓ પ્રદાન કરે છે, જેમાં મહિલાઓને સિલાઈ કામની તાલીમ, બહેનોને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ, શિક્ષણ, લોન સહિતના લાભ આપવામાં આવે છે. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનને માન આપવામાં આવે તે હેતુથી આત્મનિર્ભર મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું. એનજીઓની અંદર 5000 જેટલી સ્ત્રીઓ છે જે પોતે આત્મનિર્ભર બને અને બીજી સ્ત્રીઓને આત્મનિર્ભર કરવા માટે અમે લોકોએ આ રેલી કાઢી છે. જે ઘરમાં બેસીને એ પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ છે એને પોતાનું ટેલેન્ટ બહાર કાઢવા માટે અને એમાં આગળ વધવા માટે અમે લોકો એમને જાગૃત કરીએ છીએ. આ રેલીની અંદર 850 બહેનો જોડાઈ હતી અને અમે લોકોએ ખૂબ જ આજે મહિલા દિવસ છે તો એક સ્ત્રી માટે એ સૌભાગ્યની વાત છે કે અમારી માટે એક દિવસ પણ એવો છે કે જેની અંદર ફક્ત અમે લોકો અમારી જિંદગીનું જે પણ મહત્ત્વ છે એ સમજીને અમે લોકો અમારો દિવસ સેલિબ્રેટ કરીએ. તો આ તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. બોટાદ જિલ્લાના વહીવટીતંત્રમાં કલેક્ટરથી પીએસઆઈ સુધી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખથી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સુધીની મોટાભાગની મહત્વની જવાબદારીઓ મહિલા અધિકારીઓ સંભાળી રહી છે. આ મહિલા અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના પરિવારની જવાબદારીઓની સાથે સાથે જિલ્લાના વિકાસ માટે કર્તવ્ય નિષ્ઠાથી કાર્ય કરી રહી છે. આ રીતે બોટાદ જિલ્લો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. અને આપ આપની જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં આપ ઉચ્ચતર પ્રગતિ કરો. તમારા જે ડ્રીમ્સ છે, તમારા જે ગોલ્સ છે એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો. અને આપણે તમામ મહિલાઓ આજે જે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ અને વિમેન સપોર્ટ્સ વિમેન. બોટાદ જિલ્લામાં દરેક ક્ષેત્રે મહિલાઓ ઘણી રીતે આગળ છે, જેના ઉદાહરણો આપણને જોવા મળે છે. ફક્ત બોટાદ જિલ્લા જ નહીં પરંતુ દેશની વાત કરું તો દેશમાં પણ આજે મહિલાઓ મેડિસિન, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ વગેરે વિવિધ ક્ષેત્રે આગળ છે અને આવી જ રીતના મહિલાઓ દેશના તમામ ક્ષેત્રે આગળ વધતી રહે અને બેસ્ટ વર્ક કરે એવી શુભેચ્છાઓ. તો વિશ્વ મહિલા દિવસે વડોદરાના કલાકારે કર્યો સુંદર પ્રયાસ. પોતાની ચિત્રકળાથી વિશ્વામિત્રી નદીની વ્યથા કંડારી. પુરાણોમાં નદીને પણ માતા તરીકે વર્ણવવામાં આવી છે,
પહેલા વિશ્વામિત્રી નદી વડોદરાવાસીઓ માટે જીવાદોરી હતી. વિશ્વામિત્રી માતાનું બુલડોઝરથી ચીરહરણ કરવામાં આવ્યું. પુત્ર સમાન મગર અને કાચબાઓને પરેશાન કરાયા. બુલડોઝર અને જેસીબી નદી માતાનું ચીરહરણ કરી રહ્યા છે, ત્યારે નદીના મગરો કાચબાઓ લાચાર બની માતાને નિહાળી રહ્યા છે. નદીની પરિસ્થિતિ કેનવાસ પર કંડારી વ્યથા વ્યક્ત કરી. આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં વહેતી વિશ્વામિત્રી નદી કે જેને માતા માનવામાં આવે છે, ભારતીય પુરાણોમાં નદીને માતા માનવામાં આવે છે, ને વિશ્વામિત્રી નદી કે જે पुराण काल में पण तेनो उल्लेख है। विचार इस तरीके से आया कि हमारे कवि दोस्त हैं जर्शेश भाई करके, उन्होंने मुझे ये बात बताई थी कि जब ये इंसानों का वहाँ पे अतिक्रमण होता है तो ये मगर वगैरह डर जाते हैं, कछुए डर जाते हैं, क्योंकि उनको पता नहीं होता ये क्या हो रहा है। भले ही हम ब्यूटिफिकेशन करते हैं, नदी की साफ सफाई करते हैं, जेसीबी उतारते हैं, तो वो उसके वजह से डर जाते हैं। तो वो एक ख्याल आया कि जब महाभारत में भी द्रौपदी का वस्त्रहरण हुआ था, तभी भी द्रौपदी की ऐसी अवस्था थी कि जो वो दुखी है, वो निराश है, कुछ कर नहीं सकती, इंसानों तक दुख पहुंचा नहीं सकती, और ये उनके बच्चे हैं। नदी मतलब एक पानी का सोर्स नहीं है, वो इसमें भी जान है, ये बच्चे इनके ही बच्चे हैं। तो जैसे आज वुमेन्स डे भी है, तो मैं बताना चाहूंगा ये नदी माँ है, वो अपनी तरफ देख रही है, उसके दुख बताने की कोशिश कर रही है, पर वो बोल नहीं पा रही है, कौन से शब्द में बोलूं वो बता नहीं पा रही है। तो वो मैंने एक कवि की कविता एक कैनवास पे पेंटिंग के थ्रू उतार दी है। નદીનું જે શોષણ થયા કરે છે, જેમ કે બ્યુટિફિકેશન આપણે કરવામાં આવે છે, ઘણીવાર લોકો એ નથી વિચારતા કે નદીના જળજળ જીવોનું શું થાય છે। તેના માટે આ એક પ્રયત્ન છે કે લોકોને એની વેદના પહોંચે, કે લોકો એની વેદના સમજી શકે, કે એના જળજળ જે જીવો, એના જે છોકરા છે, એના પશુ જે છે એ એના છોકરા દીકરા કહેવાય એમ। તો આપણે એની વેદના આમ બતાવી રહ્યા છે આ પેઇન્ટિંગ તરફથી, કે લોકોના ધ્યાનમાં આવે કે બ્યુટિફિકેશન તો થાય છે, પણ એના સાથે જે જાનવરો જે છે એ લોકો પર જે સ્ટ્રેસ પડે છે, એ લોકો જે માનસિક તણાવમાં આવી જાય છે, એના કારણે એને ઘણું વેચવું પડે છે। એટલે માતાને ક્યાંક અહીંયા ચીરહરણ થતું હોય ને તેમના પુત્ર સમાન કાચબા અને જે મગરો છે તેઓ પણ ક્યાંક વ્યથિત છે, ત્યારે તેમની વ્યથા વડોદરાના કલાકારોએ આ કેનવાસ પર કંડારી છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ત્યારે વિશ્વ મહિલા દિવસની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણામાં વિરાજમાં દેવકોર સિડસના રીતિ પ્રજાપતિએ મહિલા દિવસની મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી। તેમણે સ્ત્રીઓને સુપર વુમેન ગણાવતા કહ્યું હતું કે મહિલાઓ આગળ આવે તો તેનો વિરોધ કરવામાં આવે છે। આજના સમયમાં સ્ત્રીઓ સુપર વુમેન છે, મહિલાઓને આજના સમયમાં કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી। એમ તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ એક એવો દિવસ હશે કે જ્યારે એક મહિલાની જરૂર ના પડી હોય। આજે સામાજિક સ્તરે, રાજકીય સ્તરે બધી જ જગ્યાએ સ્ત્રીઓ મોખરે છે અને દરેક જગ્યાએ સ્ત્રીઓની જરૂર પડે છે। ઇવન ઈશ્વરે બી જન્મ લેવા માટે એક સ્ત્રીની પસંદગી કરી અને સ્ત્રીના ખોળે જન્મ લીધો, તો પછી આપણે તો કદાચ સામાન્ય મનુષ્યો છીએ। તો આજે આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું દેવકોર સિડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી રીતિ પ્રજાપતિ દરેક એ સ્ત્રીઓને હું નમન કરું છું, જેમણે નાનામાં નાના કામથી લઈને મોટામાં મોટા કામ કર્યા છે, એ દરેક સ્ત્રીઓને હું નમન કરું છું। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમરેલીના ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકે મુસ્લિમ સમાજની 2 દીકરીઓની સાથે ચેડા કર્યા હતા। આ અંગે મુસ્લિમ સમાજે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। आज भारतनगर प्राइमरी स्कूल के शिक्षक जिसने 2 नाबालिग बच्चियों के साथ यौन उत्पीड़न की घटना की, उसमें वो शिक्षक शराब कहाँ से लाता था, उससे पहले उसने कितने इस तरह की घटनाएं की, और इस केस में सरकार स्पेशल पीपी की नियुक्ति करे, डे टू डे फास्ट ट्रैक कोर्ट में केस चलाए और विक्टिम कंपनसेशन स्कीम के तहत इन बच्चियों को सहायता मिले। ભારતનગરનો કિસ્સો જે બન્યો, એ 2 છોકરીઓને ન્યાય મળે એ બાબતથી કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા આવ્યા છીએ, અને એમાં અમારી માંગણી છે કે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે। તો અમરેલીના ખાંભામાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો। ધુંધવાડા ગામે બાકી બિલની વસૂલાત કરતા હુમલો કરાયો। આરોપી ધીરુભાઈ ચુડાસમાએ તલવાર વડે હુમલો કર્યો। પીજીવીસીએલના કર્મચારી જેડી પરમાર પર આ હુમલો કરવામાં આવ્યો અને ઘાયલ કર્મચારીને ખાંભા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો। કર્મચારીએ
ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. રાજાભાઈ સુડાસમા નામના વ્યક્તિશ્રીના ઘરે એમનું બિલ બાકી હોવાથી ઉઘરાણી કરવા માટે ગયેલ. ત્યાં હાજર પ્રતિનિધિ કે જેનું અમને નામ અત્યારે જાણવા મળેલ નથી, તેણે તલવારથી અત્રેની કચેરીના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ છે. આગળની કાર્યવાહી માટે અત્યારે પ્રાથમિક તપાસ માટે અમે હાલ ખાંભા સિવિલ હોસ્પિટલમાં હાજર થયા છે અને પોલીસ સ્ટેશને. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં શ્યામલથી કેન્યુક જવાનો રોડ બંધ છે. તંત્રની ડ્રેનેજની કામગીરીને લઈ પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે. ડ્રેનેજ કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને ડ્રેનેજ કામગીરી માટે ખોદકામ કરતા આ રોડ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈ લાંબા સમયથી પ્રજાજનો પરેશાન જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીને લઈને જીવના જોખમે પણ ઘણા લોકો અહીંયાથી પસાર થતા હોય તેમ લાગે છે, કારણ કે એક તરફ રોડ બંધ કરવાની ફરજ પડી છે, બીજી તરફનો જે રોડ છે તે ચાલુ છે, પરંતુ ઘણી વખત અહીંયા બપોર સમયે ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાય છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં જે મંથર ગતિની જે કામગીરી ચાલે છે ત્યારે પણ લોકોએ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવે છે. શ્યામલ 4 રસ્તાથી કેન્યુક 4 રસ્તા તરફ જઈએ ત્યારે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરી છે તે ચાલી રહી છે અને તેના જ કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે. મહત્વનું છે કે ચોમાસું આવે તે પહેલાથી જ કોર્પોરેશન દ્વારા તમામ જે ઠેર ઠેર કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરીના કારણે અનેક લોકો મંથર ગતિની કામગીરીથી પરેશાન થતા પણ નજરે છે તે પડી રહ્યા છે અને રોડ રસ્તા ઉપર રોંગ સાઈડમાં પણ જવા માટે પસાર થતા પણ વાહન ચાલકો અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ. તો અમરેલીના ટાવર રોડ પર આવેલું 80 વર્ષ જૂનું શૌચાલય બંધ થતાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી વિરોધ ચાલુ હતો. વેપારીઓએ ટાવર ચોકમાં બેસીને શૌચાલય શરૂ કરવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રાફિક જામ થતાં સ્થળ પર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. અમરેલી ટાવર ચોકમાં જે વેપારીઓનો ઉગ્ર વિરોધ જોવા મળે છે. છેલ્લા 80 વર્ષથી જે શૌચાલય હતું તે અમુક કિસ્મો દ્વારા રાતોરાત દિવાલ ચણીને બંધ કરી દેવામાં આવતા વેપારીઓ દ્વારા જે દુકાન બંધ કરીને વિરોધ નોંધાવ્યો. આ શૌચાલય જે છે તે સયાજીરાવ ગાયકવાડ સરકાર જે વખતથી હતી ત્યારથી નગરપાલિકા હસ્તક આ શૌચાલય ચાલુ હતું. મેં લગભગ 15 દિવસથી લડત ચાલુ છે અમારી, પણ આ 15 દિવસમાં અમને કોઈ સાચો પ્રત્યુત્તર કે સાચી દિશા કોઈ મળી નથી. એટલે અમારે એક વેપારીની દ્રષ્ટિએ ગાંધી ચિંધા માર્ગે અમારે આ અહિંસા અને સત્ય માટે લડવા માટેનું આ એક જ કારણ છે. એની સોચતા સંદેશ ન્યૂઝ અમરેલી સિટી. તો આ તરફ જૂનાગઢના ભવનાથમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. લાલઢોરી નજીક 5 સિંહ એકસાથે દેખાયા. 2 સિંહણ અને 3 સિંહબાણની લટાર કેમેરામાં કેદ થઈ પ્રવાસીઓને મોડી રાત્રે સિંહ પરિવારના દર્શન થયા. સિંહ પરિવારની લટારનો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયોમાં સિંહ પરિવાર લટાર મારતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ લાલઢોરી નજીક આ 5 સિંહ એક સાથે દેખાયા છે. તો આ તરફ મહીસાગરમાં પાણીની લાઇનમાં લીકેજ થયું. પાનમ વોટર વર્કર્સની લાઇનમાં લીકેજ થયું છે. લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ થયો છે. આસપાસના તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીની લાઇનમાં જે લીકેજ થયું ને પાણીનો જે વેડફાટ થયો તો તળાવ જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ ફરી વડોદરામાં પાણીની તંગી જોવા મળી છે. ગોરવાની વિવિધ સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સોલંકી ફળિયું ખોડિયાર નગરના લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. સોસાયટીના રહીશોને ટેન્કર અથવા ખરીદીને પાણી લાવવું પડે છે. આ સમસ્યાથી ત્રાસીને રહીશો ચૂંટણી બહિષ્કારના બેનર મારીને પાણી નહીં તો વોટ નહીંના સૂત્રો સાથે વિરોધ પણ નોંધાવ્યો છે. સોસાયટીમાં 2 મહિનાથી પીવાનું પાણી ચોખ્ખું ન આવતા લોકો બીમાર પણ પડી રહ્યા છે. આ સાથે સોસાયટીમાં રાજકીય નેતાઓની નો એન્ટ્રી કરી દીધી છે તેવા બેનરો પણ સ્થાનિકો દ્વારા મારવામાં આવ્યા છે અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વડોદરા
શહેરના ગોરવા વિસ્તારમાં પણ ભર ઉનાળે હવે પાણીની સમસ્યા છે. પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને હવે તો જ્યારે ચૂંટણી નજીક આવે છે નગરપાલિકાની, ત્યારે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં, ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં, તે પ્રકારના અહીંયા બેનરો જોવા મળે છે. ને આજે મહિલાઓ છે અહીંયા ખાલી માટલા લઈને આવી છે, એટલા માટે આવી છે કે અહીંયા પાણી જ નથી, તો પછી માટલાનું અહીંયા શું કરીએ તેવા સવાલો અહીંયા ઊભા થયા છે અને અહીંયા માટલા ફોડીને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્ષોથી પીવાના પાણીની સમસ્યાઓ સમગ્ર વડોદરામાં છે ને એ પરિસ્થિતિ ગોરવામાં પણ છે. બેન, શું તમારે ત્યાં સમસ્યા છે? 2.5 મહિનાથી ગંદુ પાણી આવે છે અને બધાને પેટમાં દુખે છે, દવાખાનામાં દાખલ કરે છે. કઈ આ લોકો કશું ઉપાય કરતા નથી, આવીને જોઈ જાય છે અને બધા કારીગરો આવે છે એ બી આવીને જોઈ જાય છે. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટરોને આજે તમે જુઓ કે સિક્કિમ જવા માટે 22 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, પણ જો અહીંયા 2 લાખનો ખર્ચો કર્યો હોત તો આ વિસ્તારની અંદર લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત. તમે ચોખ્ખું પીવાનું પાણી નથી આપતા અને લોકોના વેરાના પૈસાથી તમે લોકો બહાર જે ઉજવણી કરો છો એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ જ પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે અને આ જ પ્રજા તમને ઘરે બી બેસાડશે. એ બધાને ઘરે છે ને એક જણ તો હોસ્પિટલમાં બી. કેટલા ટાઈમથી પાણી તમારે? 2 મહિનાથી એવું છે. પીવાનું પાણી નહીં મળતું? પીવાનું તો દરરોજ ટેન્કરથી જ ભરવાનું, આવતું જ નથી પાણી, ગંદુ જ આવે, નકરું ગટરની સ્મેલ આવે. અત્યારે રોગચાળો અહીંયા હા બહુ જ. હવે બધા બીમાર છે? બધા બહુ જ બીમાર છે, બધા બહુ જ. અહીં ફરિયામાં ઘેર એક જણિયા બધા બીમાર હોય. બધા બીમાર થઈ ગયા, ઘેર બધા બીમાર થઈ મહિનાથી આ ખાડો કોઈ એવો 2 મહિનાથી પાણી જેવું આવે છે તો પછી તારે કે છે મને વોટ આપો. ચૂંટણી હોય તો એ લોકો વોટ લેવા આવે છે અને કશું કામ કરતા છે નહીં. જરૂર હોય તો દરરોજ આવે છે એ લોકો. જરૂરતમંદ વગર બધા આવે. સાહેબ, પાણીની સમસ્યા તમારા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવી પડે કે હવે નેતાઓ અહીંયા આવું નહીં? કોઈ નેતા આવા તૈયાર નહીં, ખાલી બાળકો લઈને ભીખ માગવા આવે બધા. બરાબર છે, શું કરવાનું? આ તમે જો કેટલી ગંદકી, ખાડા ખોદે તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થતો. આ રસ્તા બનાવે તો ઠીંગરો મારવા આવે. એટલે એમને કહે કે રોડ ખોદી અને તમે રોડને અધર લાવો, તો રોડની ઉપર બીજો રોડ 4 ઇંચ બનાવે તો અમારા ઘરના પગથિયા પૂરાઈ ગયા. સરકારને છે ને કામ કરતા આવડતું જ નહીં. હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ માટે અહીંયા પ્રવેશબંધી ફરવામાં આવી છે, ત્યારે આ રહીશોને ક્યારે પાણી મળે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.